છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચાંદની હોટલની બાજુમાં ટ્રક ચાલકે રોંગ સાઈડમાં આવતા સીએનજી રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ડ્રાઈવર સહિત 6 લોકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું। એક યુવક ઘાયલ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। રાજેશ બારિયા એસીપીએ નિવેદન આપ્યું। NN ન્યૂઝ રાજકોટ। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સર, શું સમગ્ર ઘટના બની હતી? હાલ સાહિલ તું કરસ ને ભાઈ ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને લઈ જવામાં આવેલ છે અને મરણ જનાર ક્યાંના છે એની હવે તપાસ કરવામાં આવેલ છે કે એ લોકો ક્યાંના છે, તેમજ ડ્રાઈવર હોવાનું જાણવા મળેલ છે। બધાની વિગત મેળવી આગળની તપાસ કરવામાં આવે। ખાસ કરીને સર, ટ્રક રોંગ સાઈડમાં હતો કે રિક્ષા રોંગ સાઈડમાં? હાલનું અનુમાન એવું લાગી રહ્યું છે કે ટ્રક રોંગ સાઈડ આવતો હોવાનું જણાઈ આવેલું દેખાઈ આવે છે અને ટ્રકને રોંગ સાઈડ આવવાના કારણે રિક્ષાને ટ્રકનો ચાલક ઝડપાણો છે સર? બૂમ નીચે રાખ। ઇજાગ્રસ્તમાં 1 કે 2 હોય છે।